જ્યારે આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે હું 2017માં પ્રેક્ટિસમાં આવ્યો ને તો હું હાર્ડલી ગણો તો મહિનાની અંદર 3 કે 4 રિપ્લેસમેન્ટ કરતો હશે. અચ્છા. યસ. હવે 2017થી લઈને આજે 2025 ઇટ ઇઝ નિયર અબાઉટ 100 રિપ્લેસમેન્ટ ઇન 1 મંથ. 3 મોસ્ટ કોમન ડિસીઝ અત્યારે જો આપણે વાત કરીએ તો ધેટ ઇઝ બેક પેઇન, ની પેઇન અને જોઈન્ટ સ્ટીફ પેઇન. તો શું દર વખતે ઓપરેશન કરવા અથવા તો સર્જરી કરવી જરૂરી છે? અત્યારનો મોસ્ટ કોમન વાયરલ ટ્રેન્ડિંગ ટોપિક છે ની પેઇન. બેક પેઇન તો મેં કીધું એમ લોકોના હેબિટના કારણે છે અને નથી વર્કિંગ કે હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે છે. 100 જોઈન્ટ રિપ્લેસમેન્ટ 1 મહિનાની. રીઝન શું આટલું બધું વધુ? હવે એમાં છે ને વધારાનું કારણ એવું છે કે લોકોનો ટ્રસ્ટ. પહેલાં ની રિપ્લેસમેન્ટ કર્યા પછી તમે બી જોતા હશો કે લોકો ખુરશી પર બેસતા નીચે બેસી ના શકતા, બરાબર? હવે હાલના ટાઈમમાં કેવું છે કે રિપ્લેસમેન્ટ કર્યા પછી હાઈપ્લેક્સ ની જોઈન્ટ આવે છે. એના કારણે દર્દી પોતાની રોજિંદી એક્ટિવિટી જેમ કે નીચે પલાટી મારીને બેસવું, આપણે ટોયલેટમાં બેસવું, રનિંગ કરવું, જોગિંગ કરવું, સ્વિમિંગ કરવું, બધું પોસિબલ છે. અચ્છા. ઇટ ઇઝ નિયર નોર્મલ રિપ્લેસમેન્ટ, મતલબ ની રિપ્લેસમેન્ટ.